કેમ તમે કોઈની વાતોમાં ઇઝીલી આવી જાઓ છો? લોકોના શબ્દો પર વિશ્વાસ મૂકો છો, પણ શબ્દોની પાછળના ઇન્ટેન્શન્સ નથી સમજી શકતા. કારણ કે સાચી સમજદારી એ શબ્દો પર નહીં પણ વ્યક્તિની પેટર્ન્સ ઉપર ફોકસ કરવામાં છે. કોઈ કહેવા માટે તો તમને કંઈ પણ કહી શકે છે, પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે એ વ્યક્તિ વારંવાર તમારી સાથે કરે છે શું. કારણ કે શબ્દો ખોટા હોઈ શકે છે, પણ લાઈફની પેટર્ન્સ ક્યારેય ખોટું નથી બોલતી. જ્યારે જ્યારે તમારે જરૂર હોય છે ત્યારે જ કોઈ ઇમોશનલી કે ફિઝિકલી અવેલેબલ નથી રહેતું. આ માત્ર સંજોગ નથી, આ એક પેટર્ન છે. કોઈ ફક્ત કામ પડે જ તમને યાદ કરે છે, તો આ પેટર્ન છે. કોઈ હંમેશા તમારી બાઉન્ડ્રીઝને પુશ કરે છે અને પછી કવરઅપ કરે છે, પોલાઇટ બની જાય છે, તો આ એક પેટર્ન છે. ઇન્ટરેસ્ટિંગલી, પેટર્ન રેકોગ્નિશન એ ખાલી બીજા માટે જ નહીં પણ પોતાની જાત ઉપર પણ લાગુ કરવાની જરૂર છે. કેમ તમે વારંવાર એક જ ટાઈપના લોકોને પસંદ કરો છો? કેમ હંમેશા નવા ચહેરામાં જૂની આશાઓ શોધવા પ્રયત્ન કરો છો? કેમ રેડ ફ્લેગ્સ જોઈને પણ ઇગ્નોર કરો છો? જ્યારે તમે તમારી લાઈફની પેટર્ન્સ નથી ઓળખી શકતા ત્યારે એકની એક ભૂલ વારંવાર રિપીટ કરો છો અને તમારું પેઇન સેમ રહે છે, ફક્ત સ્ટોરીઝ બદલાયા કરે છે. હવેથી કોઈના શબ્દોથી ઇમ્પ્રેસ થવાના બદલે એની કન્સિસ્ટન્સીને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરો. તમને ક્લેરિટી મળશે કે કોણ ફક્ત એની કન્વિનિયન્સ માટે તમારી સાથે છે, કોણ તમને સતત ઇમોશનલી ડ્રેઇન કરે છે, કોણ તમારા સક્સેસથી ઇનસિક્યોર છે. પહેલાં તમે આ બધા જ રેડ ફ્લેગ્સ ઇગ્નોર કરતા હતા, પણ જ્યારે તમે આ ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરશો ત્યારે તમને સમજાશે કે તમારી લાઈફ એ ખાલી વાતો પર નહીં પણ ચોક્કસ પેટર્ન પ્રમાણે ચાલે છે.